સુરતના મગદલ્લા દરિયામાં આજે મોટી દુર્ઘટના સર્જાઈ હતી। કોલસો ભરેલ બોટ અચાનક પલટી ગઈ હતી, જેના કારણે અફરાતફરી મચી ગઈ હતી। જો કે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। સુરતના મગદલ્લા દરિયા કિનારે જેટી પર કોલસો લાવતી વખતે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી। મધદરિયે કોલસાથી ભરેલું એક બોટ અચાનક પલટી જતા દરિયામાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો। જેટી પર માલસામાન ઉતારવાની પ્રક્રિયા ચાલી રહી હતી તે દરમિયાન બોટનું સંતુલન બગડતા આ ઘટના બની હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે। બોટ પલટી જતા તેમાં ભરેલો ટન બંધ કોલસો અને અન્ય કિંમતી સામાન દરિયાના પાણીમાં ગરકાવ થઈ ગયો હતો, જેના કારણે મોટા આર્થિક નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। સદનસીબે આ દુર્ઘટનામાં બોટમાં સવાર તમામ મુસાફરો અને શ્રમિકોનો આબાદ બચાવ થયો છે। બોટ પલટી ત્યારે આસપાસ રહેલા લોકો અને અન્ય બોટના ચાલકોએ તાત્કાલિક મદદ પહોંચાડી તમામ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા, જેથી મોટી જાનહાનિ ટળી હતી। ઘટનાને પગલે મગદલ્લા જેટી પર કામગીરી થોડા સમય માટે થંભી ગઈ હતી। હાલમાં દરિયામાં ડૂબી ગયેલા સામાન અને બોટને બહાર કાઢવા માટેની કામગીરી અને તપાસ હાથ ધરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।